એકતાનગરના નજદીક આવેલ તિલકવાડા તાલુકામાં જે રેલવે સ્ટેશન આવેલું છે ત્યાં ગાડી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના 2 શ્રમિકો અહીંયા કામ કરી રહ્યા હતા અને હાઈ વોલ્ટેજ લાઇનના કારણે અંડરગ્રાઉન્ડ કામગીરી કરતા એ લોકો ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા। છેલ્લા 27-28 કલાકથી અહીંયા ગાડી પ્રશાસન જોડે અને એજન્સીના જે પ્રતિનિધિઓ છે એમની જોડે વાતચીત કરતા આ તમામ જે 2 પરિવારો મૃત્યુ પામ્યા છે એમને 50-50 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી તેમજ તમામ આગેવાનશ્રીઓ અહીંયા ગાડી ઉપસ્થિત હતા અને સાથે સાથે જે પરિવારો મૃત્યુ પામ્યા છે એમને આજ રોજ 55 લાખ રૂપિયા કેશ આપવામાં આવ્યા છે અને જે 45 લાખ રૂપિયા છે એ આવનારી 1/12/2025ના રોજ એમને મળવાપાત્ર છે। ત્યારબાદ આ બંને પરિવારને એક વ્યક્તિને એજન્સી દ્વારા નોકરી આપવામાં આવી છે, તમામ એજન્સી દ્વારા પૂરો કરવામાં આવશે એવી આજ રોજ રેલવે પ્રશાસન અને એજન્સી દ્વારા વાતચીત કરી અને આ રોજ સુખદ સમાધાન કરવામાં આવેલ છે। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ।